નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા પ્રકરણનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પ્રચલિત એવી કવિતા જે કવિત્રી સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા લખવામાં આવેલી છે, એની અમુક પંક્તિઓ અહીંયા હું રજૂ કરું છું. તો જુઓ ધ્યાનથી. तो भी रानी मार काट कर चलती बनी सैन्य के पार, किंतु सामने नाला आया था वह संकट विषम अपार. घोड़ा अड़ा नया घोड़ा था, इतने में आ गए अवार, એટલે શત્રુ દુશ્મન અવાર. રાની એક શત્રુ બહુ તેરે, મતલબ કે રાણી લક્ષ્મીબાઈ એક હતા અને શત્રુ અનેક. ઓને લગે વાર પર વાર, વાર ઉપર વાર થવા લાગે છે. ઘાયલ હોકર ગીરી સિંહની ઉસે વીરગતિ પાની थी, बूंदे ले हर बोलो के मुँह हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ એવો પાઠ સ્વરાજ્ય કી નીંવ, જેના લેખક છે વિષ્ણુ પ્રભાકર, એ એક નાટક સ્વરૂપે રચાયેલ છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે રાણી લક્ષ્મીબાઈના જીવનનો આછેરો પરિચય મેળવી લઈએ. રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં થયો હતો. હવે એમનું બાળપણનું નામ હતું મણિકર્ણિકા. તમે કદાચ ઝાંસી કી રાની એ ધારાવાહિક એટલે કે ટીવી સિરિયલ જોયું હોય તો તમને આ વાતની ચોક્કસ ખબર હશે. ત્યાર પછી મણિકર્ણિકામાંથી એનું નામ મનુબાઈ થઈ છે. એના પિતા એ પેશવાના દરબારમાં પેશવાઈ કરતા હતા અને સાથે સાથે લક્ષ્મીબાઈ પણ છે એ દરબારમાં જતા, કારણ કે નાની વયમાં જ એમની માતા ભાગીરથીબાઈ એનું મૃત્યુ થયું હતું. તો એટલા માટે પિતા સાથે રાણી લક્ષ્મીબાઈ એ અવારનવાર રાજદરબારની અંદર જાય તો ત્યાં બધા રાજાઓ અને મંત્રીઓ રાણી લક્ષ્મીબાઈને છબીલી કહીને બોલાવે, કારણ કે રાણી લક્ષ્મીબાઈ છે એ એકદમ રમતિયાળ સ્વભાવ અને ખૂબ જ આમ જોઈએ તો જ્ઞાની અને નાની નાની વાતમાં બુદ્ધિમત્તા દેખાડનાર, એટલે બધા લોકો એનાથી પ્રભાવિત થતા. એટલે બાળપણમાં એને છબીલી કહીને પણ બોલાવતા. રાણી લક્ષ્મીબાઈના લગ્ન એ ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થાય છે. હવે ગંગાધર રાવ અને રાણી લક્ષ્મીબાઈને એક પુત્ર પણ થાય છે, પણ બને છે એવું કે પુત્ર બીમારીના કારણે 4 મહિનાની આયુમાં જ મૃત્યુ પામે છે. ત્યારબાદ ગંગાધર રાવ એક દત્તક પુત્રને લે છે, પણ એ દત્તક પુત્ર છે એ અંગ્રેજ સરકાર માન્ય રાખતી નથી અને એનો કેસ પણ એ લંડનની કોર્ટની અંદર દાખલ કરવામાં આવે છે. છતાં એ કેસ હારી જાય છે અને એ સમયગાળા દરમિયાન ભારતની અંદર ગવર્નર હતા લોર્ડ ડેલહાઉસી. ડેલહાઉસીની ખાલસા નીતિ એના વિશે તો તમને ખબર હશે કે જે રાજ્યનો વારસદાર ન હોય એ રાજ્યને ખાલસા કરવામાં આવે અને અંગ્રેજ સરકાર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે એ રાજ્યને ભેળવી દે. તો આવી જ કંઈક નીતિ હેઠળ રાણી લક્ષ્મીબાઈને ઝાંસીનો કિલ્લો છોડવો પડે છે અને એને ઝાંસીના રાણી મહેલમાં જઈ અને રહેવું પડે છે. છતાં પણ રાણી લક્ષ્મીબાઈની હિંમત મિત્રો એટલી કે રાણી લક્ષ્મીબાઈ એ પ્રતિજ્ઞા કરે છે કે ગમે તે રીતે હું ઝાંસીનો કિલ્લો મેળવીને જ રહીશ, મેળવીને જ એને ઝંપીશ. રાણી લક્ષ્મીબાઈ એ તાત્યા તોપે, નાના સાહેબ પેશવા આ બધાની મદદ લે છે, યુદ્ધ લડે છે અને અંતે ગ્વાલિયરના યુદ્ધની અંદર રાણી લક્ષ્મીબાઈ એ જનરલ હ્યુરોઝની સેના સામે લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરે છે. ત્યારે અંગ્રેજ સેનાનીઓ અને જનરલ હ્યુરોઝ પણ આ વીરાંગનાની સરાહના કરે છે, એના વખાણ કરે છે અને એના ઉપરથી આ સરસ મજાનું કાવ્ય એ સુભદ્રા કુમાર ચૌહાણે એ લખેલું છે કે ખૂબ લડી મર્દાની હો તો ઝાંસી વાલી
રાની थी કે ભારતની સૌ પ્રથમ જો કોઈ વીરાંગના હોય કે જેણે સ્વરાજ્ય માટે પોતાની માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ત્યાગ્યા હોય તો એ રાણી લક્ષ્મીબાઈ છે. તો સરસ મજાનો એવો પાઠ છે સ્વરાજ્ય કી નીંવ, એ અહીંયા નાટક સ્વરૂપે આપેલો છે. તો આપણે એનો આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ આપણે પાઠ. પાઠનું ટાઇટલ છે સ્વરાજ્ય કી નીંવ. એના લેખક છે વિષ્ણુ પ્રભાકર. તો આપણે પહેલાં કવિ પરિચય જોઈ લઈએ, લેખક પરિચયનો अभ्यास કરી લઈએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था। इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी। कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं। मूળ મુઝફ્ફરપુર જિલ્લાના મીરનપુર ગામમાંથી ને વિષ્ણુ પ્રભાકરજી છે એ આવે છે અને વર્ષો સુધી પંજાબ સરકારમાં પોતે છે એ અધિકારી તરીકે સેવા કરે છે. 1974માં એ દિલ્હી આવે છે અને ત્યાર પછી દિલ્હી આવી અને સાહિત્ય લેખન સ્વતંત્ર રીતે પોતે શરૂ કરે છે. आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है। હવે લેખકે ઉપન્યાસ એટલે કે નવલકથા, જીવની જીવનચરિત્ર, નાટક એટલે કે નાટિકા કે નાટક, એકાંકી સંગ્રહ, સંસ્મરણ સંગ્રહ અને રેખાચિત્ર, આ બધા છે એ સાહિત્યના પ્રકારો છે. વિધાઓ, વિધાઓનો મતલબ થશે વિવિધ પ્રકારમાં. વિધાઓ એટલે પ્રકાર. વિપુલ પ્રમાણમાં એમને અહીંયા છે એ સર્જન કરેલું છે. આપકી પ્રમુખ રચનાએ ઢલતી રાત, સ્વપ્નમયી કે જે ઉપન્યાસ છે, સંઘર્ષ કે બાદ કહાની સંગ્રહ છે એમનો. ત્યાર પછી વાત કરીએ તો નવપ્રભાત, ડૉક્ટર, આ બંને એમના નાટક સંગ્રહો છે. પ્રકાશ और परछाइयाँ, 12 एकांकी, अशोक, आ 3 एमना एकांकी संग्रहो छे. जाने अनजाने, संस्मरण और रेखाचित्र. मित्रों संस्मरण एटले एनो मतलब एवो थशे के संस्मरण एटले एना विषे कोई यादी आपतुं पुस्तक के एमां बीजा द्वारा छे ए एमनी जीवन कथा लखवामां आवेली होय अने आत्मकथा छे એ લેખક પોતાની જાતે લખતા હોય છે, એને આત્મકથા કહેવાય. બાકી સંસ્મરણ છે એ બીજા લેખક પણ લખી શકતા હોય છે. અને રેખાચિત્ર એટલે રેખાઓ દ્વારા ઉપજતું ચિત્ર. રેખાચિત્ર એટલે કે એની અંદર એવું વર્ણન કરવામાં આવેલું હોય છે કે જાણે એમની હુબહુ રેખાઓ છે, આબેહૂબ આપણી નજર સામે છે એ ઊભી થઈ જાય અને એનું ચિત્ર છે એ આપણા માનસપટ ઉપર છે એ તરવરવા લાગે, તો એને રેખાચિત્ર કહે છે. આવારા મસીહા, મસીહાનો અર્થ થશે દેવદૂત. શરદચંદ્ર કી જીવની, આવારા મસીહા છે એ લેખક શરદચંદ્ર છે એમની જીવની છે, એટલે કે એમની જીવનકથા છે. तो आटली एमनी रचनाओं छे. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. एमनी जे रचनाओं छे एनी अंदर स्वदेश प्रत्येनो प्रेम अने राष्ट्रने एक नवजागृति अने समाज सुधारणा तरफ आगळ वधारवानो स्वर एटले के एक हेतु छे ए मुख्य होय छे. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. बाद में स्वतंत्र लेखन को अपनी जीविका का साधन बना लिया. हवे स्वतंत्रता प्राप्ति थाय छे त्यार पछी आकाशवाणी दिल्ली केंद्र उपर पोते नाटक निर्देशक के जे आकाशवाणी पर छे ए संवादों द्वारा नाटक छे ए रेडियो उपर संभळाववामां आवतुं, तो एना निर्देशक तरीके पण एमणे काम करेलुं छे અને ત્યાર પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે સ્વતંત્ર સાહિત્ય લેખન તરફ આગળ વધે છે. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. એમનું બધું જે સાહિત્ય છે એ
માનવીય અનુભૂતિ એટલે કે લાગણી, ભાવના સાથે જોડાયેલું છે। आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है। એમની જે રચનાઓ છે એ રોચક હોય છે કે એમાં રસ કે રુચિ જન્મે એવી રચનાઓ હોય છે, અને સંવેદનશીલતા એટલે કે લાગણીસભર હોય છે, અને બધા જ લોકો સરળતાથી અને સહજતાથી સમજી શકે એવી એની भाषा હોય છે। प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में रानी लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है। स्वराज्य की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है। आ पाठ अहींया राखवानुं मुख्य कारण ए छे के स्त्री पण छे ए सशक्त होय छे। जेम 1857 विप्लवमां राणी लक्ष्मीबाईए एक महत्वनी भूमिका भजवेली, अने एमनो जे संघर्ष हतो तो ए एक आपणी भविष्यनी जे पेढ़ी छे तो एमां जे स्त्री रत्न छे एने नवी प्रेरणा आपे छे। स्वराज्य को नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है। प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं। अहींया लेखके खूब ज सरस वात करेली छे के भले 1857 विप्लवनी अंदर भारतने आज़ादी नहीं मळती के अंग्रेजोनुं शासन छे ए कायम रहे छे, पण अहींया स्वराज्यनी नींव एटले के स्वराज्य प्राप्ति माटेनो पायानो पत्थर बनवुं जरूरी छे के कोईए शरूआत तो करवी ज पड़शे, अने पायो मजबूत हशे के पायो चणाशे तो एना उपरथी छे ए आखी इमारत छे ए ऊभी थशे। अने तमे जाणो छो के ईस्वीसन 1947 ની અંદર खरेखर ए इमारत छे ए ऊभी थई जाय छे अने भारतने स्वतंत्रता मळी जाय छे। एटले अहींया लेखके खूब ज सरस वात करेली छे के स्वराज्यना पायानो पत्थर बनवुं छे ए महत्वनुं होय छे, अने एना माटे त्याग, तपस्या अने बलिदान आपवुं पड़े छे, रक्त छे ए वहाववुं पड़े छे, त्यारे स्वराज्य प्राप्ति थाय छे। महाराणा प्रताप, राणी लक्ष्मीबाई आ बधा जे वीरांगनाओ अने वीरो हता एमणे पोतानी मातृभूमि माटे आहुति अने बलिदान आपेला छे। वीर शिवाजी आ बधा पात्रो छे ए केम भूली शकाय। तो सौ प्रथम आपणे एना जे पात्रो छे एना विषे आपणे वात करीए। तो पात्रमां लक्ष्मीबाईनुं एक पात्र छे जे मुख्य पात्र छे। मुंदर जे लक्ष्मीबाईनी सखी छे। तातिया एटले के तातिया तोपेनुं पात्र छे जूही जे लक्ष्मीबाईनी सखी छे। रघुनाथ राव तो ए रघुनाथ राव छे ए एक राजा छे अने सेनापति पण छे, अने सेनानायक के एक सेनानायक मुख्य अधिकारीनुं पात्र छे। आखुं जे नाटक छे ए नाटक रंगमंच उपर भजववामां आवेलुं छे, एटले जाणे रंगमंचनी युद्धभूमि उपर ज आखुं दृश्य छे ए रचातुं होय ए रीते आ एकांकीनी अंदर लेखके सरस वर्णन करेलुं छे। तो जोईए आपणे। रंगमंच पर युद्धभूमि का दृश्य अंकित किया जा सकता है। એટલે અહીંયા લેખક કહે છે કે રંગમંચ ઉપર એટલે કે નાટ્ય મંચ ઉપર યુદ્ધભૂમિનું દૃશ્ય છે એ આપણે બનાવવું, કે युद्धभूमि જેવો માહોલ છે એ ઊભો કરવો। कैंप कहीं पास ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। કેમ્પ એટલે જે તંબુઓ છે એ નજીકમાં જ લાગેલો જોવા મળે છે, અને મહારાણી લક્ષ્મીબાઈનું ટેન્ટ એટલે કે જે તંબુ છે એ એક ભાગ એનો દેખાય છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। जेवो પડદો છે એ ઉઠે છે તો રાણી લક્ષ્મીબાઈ પોતાની સખી જૂહી સાથે उत्तेजित એટલે કે થોડી ચિંતામાં એ મંચ ઉપર प्रवेश करे छे। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है। બંને છે એ લાલ કુર્તી એટલે કે જે સૈનિકોની વેશભૂષા છે
એમાં ત્યાં મંચ ઉપર ઉપસ્થિત થાય છે. જે સંવાદ છે પહેલો એ રાણી લક્ષ્મીબાઈ બોલે છે. मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઝાંસી કાલપી ગ્વાલિયર આ બધા કિલ્લાઓ છે એ રાણી લક્ષ્મીબાઈ એ ગુમાવી ચૂકી છે. એને પાછા આ બધા કિલ્લાઓ ઉપર ફતેહ મેળવવી છે, વિજય પ્રાપ્ત કરવી છે, પણ મંજિલ છે એ નજીક આવીને દૂર જાય છે. એ રાણી લક્ષ્મીબાઈની ચિંતા છે. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूर से ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. અહીંયા રાણી લક્ષ્મીબાઈ કહે છે કે સ્વરાજ્યને નજીક આવતા હું જોઉં છું, છતાં પણ દૂરથી જ એવું લાગે છે કે હિમાલય જેવી સમસ્યા મુશ્કેલી છે એ વચ્ચે આવી અને ઊભી રહી જાય છે. ઉસે પાર કરતી હું, અહીંયા થોડોક શબ્દમાં સુધારો કરવો, પાસ નથી પણ અહીંયા પાર છે. उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है, उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. અહીંયા લક્ષ્મીબાઈ કહેવા માગે છે કે આ અમુક સમસ્યાને હું પાર કરું તો મહાસાગર જેવી બીજી સમસ્યા, ડરાવની લહેરે એટલે કે ભયાનક એના મોજાઓ એ થપેડે મારના એટલે કે એ ઝઝૂમવા લાગે છે, એ અથડાવા લાગે છે. એટલે કે મહાસાગરની ભયાનક એના મોજાઓ છે, બરાબર, એવી સમસ્યાઓ આવી જાય છે અને એને હું પાર કરું છું તો નાવિક સો જાતે હે એનો મતલબ એવો થાય છે કે જે એને તૈયાર કરેલા સ્વરાજ્ય માટેના જે એના સૈનિકો છે એ પોતે છે એ રસ્તો ભટકી જાય છે. देखो जूही उधर क्षितिज पर देखो कैसी लपलपाती हुई लपटे उठ रही है, सारा आकाश धूम घटाओं से छाया हुआ है. એ જૂહીને કહે છે કે ક્ષિતિજ ઉપર જો, ક્ષિતિજ એટલે જ્યાં આકાશ અને ધરતી એક થતા હોય એવી સીધી રેખા, એ ક્ષિતિજ ઉપર લપલપાતી એટલે કે પ્રજ્વલિત થયેલી આગની લપટો છે એ જોવા મળે છે અને આખા આકાશની અંદર ધૂમઘટાઓ એટલે કે ધુમાડાના જે વાદળો છે એ છવાયેલા અહીં જોવા મળે છે. प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે અત્યારે અહીંયા પ્રલયનું વાતાવરણ છે, પ્રલય કી ભૂમિકા, પણ રાવ સાહેબ જે રાજા છે, જે સેના નાયક છે, સેનાપતિ છે, એ રક્તમંડલ કી છાયામાં એટલે કે રક્તમંડલ જેવો અહીંયા લોહીની નદીઓ વહે એવો માહોલ છે અને એની આડસમાં એ મોજ શોખમાં એસો આરામમાં મશગુલ છે, તલ્લીન છે. એટલે આ વાત છે એ રાણી લક્ષ્મીબાઈને ગમતી નથી કે જે એના દ્વારા તૈયાર કરવામાં આવેલા રાજા રજવાડાઓ છે એ બધા રાજા રજવાડાઓ છે એ મોજ શોખમાં નાચગાનમાં છે એ ડૂબેલા હોય છે. आवेश में आते आते सहसा मौन हो जाती है, जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है. હવે રાણી લક્ષ્મીબાઈ થોડા ગુસ્સામાં આવી જાય છે અને અચાનક જ પછી એ મૌન થઈ જાય છે. પણ જૂહી કંઈ કહેવા જાય છે, બોલવા જાય છે એ પહેલાં છે એ રાણી લક્ષ્મીબાઈ અમુક શબ્દો છે એ બોલે છે અને મહારાણી લક્ષ્મીબાઈ છે એ કહે છે जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई जूही. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે જૂહી, મેં એવી પ્રતિજ્ઞા કરેલી હતી કે હું ઝાંસી અંગ્રેજોના હાથમાં નહીં આવવા દઉં, છતાં પણ આ જે ઝાંસી છે એ અંગ્રેજો દ્વારા જીતી લેવામાં આવ્યું છે, એ ખાલસા કરવામાં આવ્યું છે. સહસા તીવ્ર હોકર નહીં નહીં ઝાંસી હાથ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी, मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે નહીં પોતે અચાનક તીવ્ર બને છે એટલે કે પોતે જાણે સ્વપ્નમાંથી જાગી જાય છે અને જાણે કહેતી હોય કે ના હું ઝાંસીને મારા હાથમાંથી ને નહીં જવા દઉં અને હું એને અંગ્રેજો ઉપર છે એ કદી પણ અંગ્રેજોને એના ઉપર હું શાસન નહીં કરવા દઉં. પણ એનાથી શું થશે, હું એકલી છું, હું કઈ રીતે ઝાંસી લઈ શકું. પણ પછી પોતે જ પોતાને આત્મવિશ્વાસ બંધાવતા કહે છે કે હું એકલી છું છતાં પણ ઝાંસી લઈને રહીશ.
जूही, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी? અહીંયા જૂહી એની સખી છે એ કહે છે કે તમને એવું કોણ કહે છે કે તમે એકલા છો, તમે તો ગીતા વાંચો છો. અહીંયા ભગવદ્ ગીતાની વાત કરેલી છે કે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંદેશ આપતા કહે છે, ગીતાનો પાઠ આપતા કહે છે કે માણસે જીવનમાં હંમેશા એ પોતાના એકલા હાથે જ યુદ્ધ લડવાનું હોય છે, અને એ જો હિંમત કરે તો ઈશ્વર એની સહાય કરતો હોય છે. એટલે વ્યક્તિ છે એ ક્યારેય એકલો હોતો નથી, પણ જો ધર્મયુદ્ધ હોય તો ધર્મયુદ્ધની અંદર ઈશ્વર હંમેશા એને સાથ સહકાર આપે છે. એટલે એ વાત જૂહી અહીંયા એને યાદ દેવડાવે છે અને કહે છે કે તો પછી નિરાશ શા માટે થાવ છો? लक्ष्मीबाई, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? અહીંયા રાણી લક્ષ્મીબાઈ કહે છે કે હું જરા પણ નિરાશ નથી થતી, હું ઝાંસી ચોક્કસ જીતી જઈશ. પણ પેલા બાબા ગંગાદાસ જે સંત છે એની વાત કરે છે કે એને શું કીધું હતું એ તને યાદ છે ને? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. અહીંયા લક્ષ્મીબાઈ કહે છે કે બાબા ગંગાદાસે વાત કરેલી હતી કે જ્યાં સુધી છૂવાછૂત એટલે કે અછૂતની જે પરંપરા છે કે જે નીચલી જાતિના વ્યક્તિને અડવાથી ને અભડાય કે જે છૂવાછૂતની જે પરંપરા છે એ નાબૂદ નથી થતી. ઊંચ નીચ એટલે કે ગરીબ અને જાતિ ધર્મ એના ભેદભાવો છે એ તૂટી નથી જતા, અને લોકો વિલાસપ્રિયતા, અને ખાસ કરી વિલાસપ્રિયતા એટલે મોજ શોખ, કે જે રાજા રજવાડાઓ છે એ જનસેવક છે, એ સાચા અર્થમાં લોકોના સેવક છે. તો એ મોજ શોખમાં ડૂબેલા છે. જ્યાં સુધી એ સાચા અર્થમાં જનસેવક નથી બનતા ત્યાં સુધી સ્વરાજ્ય પ્રાપ્તિ નહીં થાય, અને સ્વરાજ્ય મળી શકે માત્ર ને માત્ર સેવા, તપસ્યા અને બલિદાન द्वारा. जूही, लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. सफलता और असफलता दैव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? वह हमारा अधिकार है. જુહી કહે છે કે મહારાણી બાબા ગંગાદાસે એ પણ વાત કરી હતી કે સ્વરાજ્યની સ્થાપના કરવી, કે સ્વરાજ્ય મેળવવું, એના કરતાં એની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી એ મહત્ત્વની હોય છે. સ્વરાજ્યના પાયાના પથ્થર બનવું એ મહત્ત્વનું હોય છે. અને સફળતા અસફળતા દેવ એટલે કે નસીબ, બે અર્થ થાય છે દેવના, નસીબ અને ઈશ્વર, બરાબર. તો અહીંયા દેવનો અર્થ છે એ નસીબ થશે, કે નસીબના હાથમાં હોય છે. અને આપણે કદાચ સ્વરાજ્ય પ્રાપ્ત ન કરી શકીએ તો પણ કંઈ વાંધો નથી, પણ આપણને સ્વરાજ્યના પાયાના પથ્થર બનવામાંથી ને કોણ રોકી શકવાના છે? એ તો આપણો અધિકાર છે. लक्ष्मीबाई मुस्करा कर, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. અહીંયા લક્ષ્મીબાઈ એ શાબાશી આપે છે અને કહે છે કે કર્નલ, એને એક હોદ્દો આપી દે છે કે તારા વિચાર છે એ ખરેખર કર્નલ જેવા છે, અને તમારા લોકોથી મને આ જ આશાઓ છે, અપેક્ષાઓ છે કે તમે લોકો છે એ મને ચોક્કસ સાથ અને સહકાર આપશો. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે જે સ્વરાજ્યના પાયાના પથ્થરો તમારા જેવી સ્ત્રીઓ બનવા જઈ રહી છે, કે એક હિંમતવાળી સ્ત્રીઓ, વિરાંગનાઓ, તો નિશ્ચય એ છે કે સ્વરાજ્ય છે એ આગળ જતાં મહાન હોય છે. જો મિત્રો વિચારો કે આપણા જે પૂર્વ સેનાનીઓ છે જેને શહાદત વહોરી છે, તો એ બધા છે એ ભારતની આઝાદી પછીનું ભારત કેવું હશે એની કલ્પના કરે છે, અને આજનું ભારત તમે જુઓ તો આપણે ખરી રીતે એની અમુક અપેક્ષાઓ છે એને તિલાંજલિ આપતા જઈએ છીએ. તો આ એક નક્કર હકીકત છે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે
કે મને એ વાતની કોઈ ફિકર નથી, મને એ કોઈ ચિંતા નથી કે મારા જીવનકાળ દરમિયાન આ સ્વરાજ્ય છે એ પ્રાપ્ત થાય છે કે નહીં, હું આઝાદ થાઉં છું કે નહીં. પણ દુઃખની વાત એ છે કે આપણી પાસે શક્તિ છે છતાં પણ આપણે બધા दुर्बल છીએ, આપણે निर्बल છીએ. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. અહીંયા તાત્યા તોપેની વાત કરવામાં આવે છે કે તાત્યા તોપે જેવો કુશળ સેનાનાયક છે, સેનાપતિ છે, છતાં પણ આપણી સેનામાં અનુશાસન નથી. અનુશાસનનો અર્થ થશે શિસ્ત. આપણી સેના શિસ્તહીન છે. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. અહીંયા લક્ષ્મીબાઈ કહે છે કે અત્યારે આપણી પાસે ગ્વાલિયર જેવો કિલ્લો હાથમાં છે, છતાં પણ આપણે કંઈ નથી કરી શકતા, આપણે કંઈ આગળ વધી નથી શકતા. જાનતી હો ક્યું? જુહીને કહે છે કે તું જાણે છે શા માટે? जूही जानती हूँ महारानी हम विलासिता में डूब गए हैं. तभी मुस्कराती हुई मुंदर वहाँ प्रवेश करती है. जूही કહે છે કે હા મહારાણી, હું જાણું છું કે આપણે મોજ શોખમાં વિલાસપ્રિયતામાં ડૂબી ગયા છીએ. એ આ વાક્ય બોલે છે ત્યાં એની બીજી સખી મુંદર ત્યાં પ્રવેશ કરે છે. मुंदर कौन कहता है कि हम विलासप्रियता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब. बांदा के नवाब सेनापति तात्या मुंદર આવી અને તરત જ આ બધા રાજા રજવાડા અને રાજવીઓની ઝાટકણી કાઢે છે અને કહે છે કે વિલાસિતામાં છે એ રાવ સાહેબ બાંદાના નવાબ છે એ ડૂબેલા છે, સેનાપતિ તાત્યા ડૂબેલા છે, આપણે નહીં. જૂહી સહસા નહીં મુંદર, સેનાપતિ નહીં. જૂહી કહે છે અચાનક કે ના મુંદર, સેનાપતિ તાત્યા છે એ મોજ શોખ કે વિલાસપ્રિયતામાં ડૂબેલા નથી. એ તો આપણને હંમેશા સહકાર આપવા માટે તૈયાર છે. મુંદર મુસ્કરાતી હે. ઓહ સમજી, તું તો ઉનકા પક્ષ લોગી હી. મુંદર હસતા હસતા કહે છે કે હા, હવે મને વાત સમજાણી કે તું સેનાપતિ તાત્યાનો પક્ષ શા માટે લે છે. એ જૂહી છે એ સેનાપતિ તાત્યાને પ્રેમ કરતી હોય છે, એટલા માટે એનો પક્ષ એ ખેંચે છે. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. जूही કહે છે દ્રઢ સ્વરમાં કે હું એનો પક્ષ નથી લેતી, પણ જે તથ્ય એટલે કે સત્ય છે, જે હકીકત છે એને છુપાવી શકાતી નથી. सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. અહીંયા જૂહી કહે છે કે સરદાર તાત્યા રાવ સાહેબને પોતાના તન મનના સ્વામી માને છે. એટલે કે જેમ રાવ સાહેબ કહેશે એમ સરદાર તાત્યા છે એ કામગીરી કરશે. મુંદર પર તુમ ઉनको अपना स्वामी मानती हो. મુંદર કહે છે અને તું સરદાર તાત્યાને તારા સ્વામી માને છે, તારા पति माने छे. जूही हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती हूँ, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपनी स्वामी मानती हूँ और महारानी से बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. जूही કહે છે કે હા, હું સરદાર તાત્યાને મારા સ્વામી માનું છું અને માનતી રહીશ, અને એનાથી આગળ પણ હું મહારાણી લક્ષ્મીબાઈને મારા સ્વામી માનું છું. હું એના હુકમ કે એના આદેશની ક્યારેય અવહેલના નથી કરી શકતી, અને મહારાણીથી પણ આગળ હું મારી માતૃભૂમિ મારા દેશને મારા સ્વામી માનું છું, અને હું સરદારને ઠોકર મારી ચૂકી છું, એટલે કે હું સરદાર સાથે બોલતી નથી. એટલે હવે સરદાર અને જૂહી વચ્ચે થોડો ખટરાક છે એ થઈ ગયો છે, એટલે એના વિશે અહીંયા જૂહી વાત કરે છે. मुंदर सकपका कर. जूही तू तो नाराज हो गई. मेरा यह मतलब नहीं था. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. અહીંયા મુંદર છે सकपका कर એટલે કે થોડી આવેશ દૂર કરીને થોડો ગુસ્સો છે એ ત્યજી દઈ અને એ પ્રેમથી સમજાવતા એને કહે છે કે જૂહી તું તો ગુસ્સે થઈ ગઈ, નારાજ થઈ ગઈ. મારો મતલબ એ ન હતો, પણ તું જો એને ખરા અર્થમાં સ્વામી માનતી હોય તો તું એને રોકતી કેમ નથી? આ વિલાસપ્રિયતા અને ભોગવિલાસમાંથી બહાર કેમ નથી કાઢતી? लक्ष्मीबाई जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ.
जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था। લક્ષ્મીબાઈ કહે છે કે જુહી એ તાત્યા ટોપેને રોકે છે, કારણ કે જુહી છે એક નૃત્યાંગના છે, એ રાજમહેલની અંદર નૃત્ય કરવા માટે જાય છે। તો રાવ સાહેબ જ્યારે તાત્યા ટોપેને જુહીને બોલાવવા માટે મોકલે છે નૃત્ય કરવા માટે, તો જુહી છે એ સખ્ત શબ્દોમાં છે એ ના પાડી દે છે અને દુત્કારના એટલે કે એની અવહેલના કરે છે, એની મર્યાદા, એની આમાન્ય છે એની ઉપેક્ષા કરે છે। जूही, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ। जूही કહે છે કે હા રાણી, હું સ્વરાજ્ય માટે નાચવા માટે તૈયાર છું, કે જે ભોગ આપવો હોય એ આપવા માટે હું તૈયાર છું, પણ વિલાસપ્રિયતા એટલે કે માત્ર મોજ શોખમાં ડૂબવા માટે હું મારી કલાને છે એ વ્યર્થ કરવા માગતી નથી। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर मार सकती हूँ। અહીંયા જુહી કહે છે કે જે મને આ કાર્ય કરવા માટે મજબૂર કરે છે તો એને હું ઠુકરાવી શકું છું, કે એને ઠોકર પણ હું મારી શકું છું, એટલે કે એનો ત્યાગ પણ હું કરી શકું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ નાટક છે એ અહીંયા સુધી રાખીએ। ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું। ત્યાં સુધી આવજો।